ડીસા પાલનપુર હાઈવે ઉપર ભોયણ પાસે થયેલ હુમલાના કેસના આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન. ડીસા તાલુકા પોલીસે ભોયણ રોડ પર થયેલ ભુવાજી પર હુમલાના આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું. ડીસા ભોયણ રોડ પર થોડા દિવસો પહેલા પ્રેમ પ્રકરણમાં અંગત વાદત રાખીને અમદાવાદથી આવેલા 6 જેટલા શખ્સોએ ભુવાજી પર જીવલેણ હુમલો કરતા ચકચાર મચી જવા પામી હતી. આ હુમલાની ઘટનાના પગલે ડીસા રૂરલ પોલીસના પીઆઈ VM ચૌધરી દ્વારા સતર્કતા અને ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે. હુમલાની ઘટનાને પગલે પોલીસે ગંભીરતાથી તપાસ લઈ ગુનેગારો સામે કાયદાની કડક કાર્યવાહી હાથ ધરી છે. હુમલામાં સંડોવાયેલા કુલ 6 આરોપીઓને ડીસા રૂરલ પોલીસે લાકડીઓ, પાઇપો સહિત 2 કાર સાથે અમદાવાદથી ઝડપી પાડ્યા છે. આજે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરી સમગ્ર ઘટનાક્રમનો સ્પષ્ટ ખુલાસો કર્યો છે. પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં જ આરોપીઓને અમદાવાદથી ઝડપી પાડી કાયદાના ચુંગલમાં લેવામાં આવ્યા, જેની અસરકારક તપાસ અને ટેકનિકલ કામગીરી દર્શાવે છે. આ સમગ્ર કાર્યવાહી ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ VM ચૌધરીની આગેવાની હેઠળ કરવામાં આવી હતી, જે પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ અને ગુનેખોરી સામે કડક વલણને સ્પષ્ટ કરે છે. ડીસા રૂરલ પોલીસની આ કાર્યવાહી બાદ ગુનાહિત તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ કાયદો હાથમાં લેનારાઓ સામે પોલીસ કોઈપણ પ્રકારની છૂટછાટ આપશે નહીં, એવો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. ઝડપાયેલા તમામ આરોપીઓ પૈકી જયમીન ગફુરભાઈ રબારી, જીગરભાઈ ભૂરાભાઈ રબારી, બાબુભાઈ ઉર્ફે ટીનાભાઈ રમેશભાઈ રબારી, જીગરભાઈ દિનેશભાઈ રબારી, ફુલાભાઈ ભબાભાઈ રબારી, નીતિનભાઈ છગનભાઈ રબારી ને પકડીને પૂછપરછ હાથ ધરી હતી અને તમામ આરોપીઓને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે આરોપીઓ પાસેથી પકડાયેલા લાકડીઓ, પાઇપો સહિત 2 કાર પોલીસે જપ્ત કરી હતી. તમામ હાલ રહેવાસી અમદાવાદ અને મૂળ રહેવાસી શિરોહીના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા.